कृष्ण तत्परान् गोपीनाथाङ्घ्रिकमलान् वन्देऽहं विठ्ठलात्मजान् तदङ्गीकृतभक्तानां सादरं च प्रपद्यते। गोपीपतिसमारम्भाम् श्रीविष्णुस्वामि मध्यगाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनात्रयम् पुनाति भुवनात्रयम्। जगद्गुरु महाप्रभु श्रीमद वल्लभाचार्य चरण, जगद्गुरु महाप्रभु श्रीमद गोपीनाथ प्रभु चरण, जगद्गुरु महाप्रभु श्रीमद विठ्ठलनाथ प्रभु चरणना पवित्र युगल चरणारविंदों कोटान कोटी दंडवत प्रणाम करी पूज्यपाद सद्गुरुवरीना चरण कमलों पण वंदन प्रणाम करीने आपणो प्रस्तुत चालतो विषय एटले के गिरिराज धार्याष्टक, जेनो हमणां उल्लेख पूजनीय श्री वहुजीए पण कर्यो एटले पूजनीय श्री वहुजीना चरणोमां पण वंदन प्रणाम करीने આજે બધાને થશે કે આજે આ નવા શ્લોકનું મંગલાચરણ કેમ કર્યું? વંદે નંદ વ્રજ સ્ત્રીણામ, એટલા માટે કે અત્યાર સુધી આપણે જેટલા શ્લોકોનું ગિરિરાજ ધાર્યાષ્ટકમાં ચિંતન કરી ગયા એ પ્રમાણ પ્રકરણની લીલાઓ હતી. પ્રમાણ પ્રકરણની લીલાઓ સહિત પ્રભુના સ્વરૂપનું ચિંતન આપણે કરી ગયા પ્રિયજનો. હવેથી જે નામો આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમેય પ્રકરણના છે. એટલે પ્રમેય પ્રકરણ હવે પ્રારંભ થઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે પ્રમાણ પ્રકરણના નામ, જેની અંદર ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય ભગવાનના 6 ધર્મો સહિત એ લીલાઓનું ચિંતન કરી ગયા. જેમાં ભક્તાભિલાષા ચરિતાનુસારી એમાં ઐશ્વર્ય લીલાનું ચરિત્ર વર્ણન કર્યું કે ભગવાન કેવી રીતે પોતાના ભક્તોની, કેમ કે જે પ્રકરણ પૂરું થયું તો એનું જરા સમરી પણ કરી લઈએ તો પછી આપણને પ્રમાણમાંથી પ્રમેયમાં જવામાં થોડી સુગમતા રહે. કેમ કે અમારા પિતાજી ને ગુરુજી બંને એવી આજ્ઞા કરતા કે ખાધેલું વાગોળી જવું અને સાંભળેલું સંભાળી જવું. ગાય છે ને વાગોળે ને એટલે એના દૂધમાં પૌષ્ટિકતા આવે. એમાં આપણે પણ શ્રવણ કરેલું પુનઃ એકવાર રિવાઇઝ કરી જઈએ કે રિવિઝન કરી જઈએ ને તો એ શ્રવણ કરેલું ઓર પરિપક્વ, તાજું અને પુષ્ટ થઈ જાય. તો હવે અહીંયા કહી રહ્યા છે કે ભગવાન ભક્તોની અભિલાષા પ્રમાણે પોતાની ચેષ્ટાઓ કરી અને ભક્તોને આનંદિત કરી રહ્યા છે. એમાં ભગવાનનું ઐશ્વર્ય છે. પછી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી, એ નામ આપણે જોયું ભગવાનનું, એ લીલા જોઈ કે જેની અંદર ભગવાન દધી દુગ્ધાદિની ચોરી ઇત્યાદિ કરી એક અને પોતાના ભક્તોના હૃદયંગમ ભાવોનો યશ વિસ્તાર અને સાથે સાથે પૂતના ઇત્યાદિના ઉદ્ધારથી પોતે અને શકટ ભંજન ઇત્યાદિ લીલા દ્વારા ભક્તિનો અને ભક્તોનો યશ વિસ્તાર કરી રહ્યા છે. એની અંદર ભગવાનનો વીર્ય ગુણ આપણે દર્શન કર્યો. ત્યારબાદ કુમારતા નંદિત ઘોષનારી, એટલે એની અંદર જે ભગવાન બાલ સહજ ચેષ્ટાઓ, વાછરડાની, જેની અંદર અલૌકિક સુંદર કીર્તનો આવે છે. 2 કીર્તનો છે. પહેલા તો ઠાકોરજી મોટા થાય છે. કુમારતા એટલે કુમાર લીલા, એટલે હવે ભગવાન કુમાર અવસ્થામાં આવ્યા છે. એટલે હવે કેવી લીલા કરી રહ્યા છે તો કે હવે હું 6 વર્ષનો થઈ ગયો, હવે હું 5 વર્ષનો બાબો નથી રહ્યો હો. એટલે હવે હું 6 વર્ષનો થયો ને તો હવે મૈયા મારે પણ છે ને નંદ બાબાની જોડે ગાયો ચરાવવા જવું છે. નંદ બાબા જવા ન દે ને, આટલો નાનો બાળક ક્યાંક ખોવાઈ જાય, મોટી મોટી ગાયો
અને એટલે અમારા ઠાકોરજી ડરતા ડરતા સીધા પિતાને નહીં કહી અને પોતાની માતા થ્રુ આ દુનિયાનો લૌકિક બાળક પણ બાળ સહજ જે ચેષ્ટા કરે છે ને પ્રિયજનો, એ ઠાકોરજી પાસેથી જ શીખ્યો છે. કૃષ્ણની બાળ લીલા જ આ દરેક દુનિયાના બાળકોમાં આવી છે પ્રિયજનો. અને એટલા માટે ભગવાન શું કે છે? મૈયારી મેં ગાય ચરાવન જઈ હો. આ પરમાનંદાસજી નું પદ છે, અદ્ભુત પદ છે. મૈયારી મેં ગાય ચરાવન જઈ હો. તો માં કે તો જાને, એમાં વળી કોણ ના પાડે? અરે ના, નંદ બાબા જોયા છે, દાઢી ને મોટી મૂછ ને હાથમાં દંડો ને મને આમ આંખો કાઢે તો અરે યદ ભયાત વાતી વાતો યમ સૂર્યસ્તપતિ યદ ભયાત. એને એ નંદ બાબાથી ડરે? તો કે અચ્છો અચ્છો, તો મેં કાં કરું બતા. આ કેવી બાલ લીલા છે પ્રભુની. આજ ભગવાનનો કયો અદ્ભુત ગુણ છે? તો કે આજ ભગવાનનો યશ છે. ભગવાનનો યશ શું? ભગવાન પોતાના ભક્તોનો યશ વધારે છે. હો કે અરે અરે કેવો કે જે અખિલ બ્રહ્માંડનો નાયક છે અને મૈયાને કે નહીં નહીં તું કે. તો માં કે હું શું કરું? ચલ બોલ. તું કહે મેરી નંદ બાબા સો બડો ભયો ન ડરઈ હો. મૈયારી મેં ગાય ચરાવન જઈ હો. માં, મેં નંદ બાબાને કીધું, નંદ બાબા કીધું હજી નાનો છે, મને બીક લાગે છે, એટલે તું કહે મેહરી નંદ બાબા સો. અને શું કે? તું કહે મેહરી નંદ બાબા સો બડો ભયો ન ડરઈ હો. ડરવાની જરૂર નથી, હું મોટો થઈ ગયો છું. હો. અને બાળક મોટું થાય ને એટલે બાપના ખભાથી ખભો મેળવીને એના કાર્યની અંદર સહયોગ કરે ને, એમ હું પણ. તો કે પણ કેવડી મોટી મોટી? તો કોણે કીધું મોટી મોટી ગાય? હું તો નાની નાની ગાયો ચરાવીશ. એમ? નાની નાની ગાય ચરાવીશ. પણ પછી તરત જ માને ચિંતા થઈ. માને એક જ ચિંતા હોય બાળકની, બોલો કઈ ખબર છે? માને બીજી કશી જ ચિંતા ના હોય. માને એક જ ચિંતા હોય કે તારા મમ્મમ નું શું? તું ખાઈશ શું? એની મને વાત કર. એ જમાનામાં કઈ રામ ભરોસે હિન્દુ હોટલ તો છે નહીં કે ટપરી વાળા બેઠા નથી કે ત્યાં કઈ વૈષ્ણવો ડબરા લઈ. અને પાછા ખબર તો છે જ કે વૈષ્ણવો તો આવડા નાના બંટાજીમાં આવડી નાની ગંગોળી મૂકશે. લાલા તું એકલો કેવી રીતે એને પહોંચી આટલું રમીને તારું પેટ ભરાશે? એટલે કે તું ભોજન શું કરીશ? તો કનૈયાએ બધા જવાબ તૈયાર રાખ્યા છે, પણ મૈયાનો આમ પાલવ પકડીને પાછળથી સંતાઈને મૈયા ગઈ, ચાલ હું તને નંદ બાબા પાસે લઈ જાઉં. નંદ બાબા પાસે જઈને આ બંનેનું ડિસ્કશન થાય છે. તો યશોદાજી કે જવા દો ને. તો પણ નંદ બાબા કે પણ આ હવે તો કે હું બડો ભયો. નંદ બાબા કો કે બડો ભયો ન ડરઈ હો. પછી કે છે સારું, પણ તારા ભોજનનું શું? તો કે હું રમવા જઈશ, કે હું ગાયો ચરાવવા જઈશ, તો તું મને નાસ્તો નથી ઘરમાં આપતી? એક કામ કર, દહી ભાત કી કાવડ ભરી હો, ભૂખ લગે તબ ખઈ હો. અરે મૈયા, તું એક કામ કરજે, સરસ દહીં ભાત માખણ ફલ ફૂલ બધું છાપડીમાં ભરી આપજે ને. હું બાંધીને લઈ જઈશ અને પછી મને ભૂખ લાગશે ત્યારે જેટલી વાર લાગશે એટલી વાર ખાઈશ. હવે ચિંતા છે બોલ, તારી ચિંતા. તો નંદ બાબા કે મારો એક પ્રશ્ન છે, તું એકલો એકલો ક્યાંક ખોવાઈ જાય અને તું આખા વ્રજના રાજાનો રાજકુંવર છે, તને ખબર છે? તું કઈ નાનો આમ તો ગોવાળિયો થોડી છે કે તું આમ ગાયોની પાછળ દોડે ને તું બધું. એક તો શ્યામ અને ઓર પાછો તું શ્યામ માંથી ઓર થોડો ડાર્ક શ્યામ થઈ જાય તો મારે તો તારે લગ્નની ચિંતા કરી ને. તું તો રાજકુમાર છે. બાપની ચિંતા એવી હોય, રાજકુમાર ચિંતા શું કરે? બાપ બેઠો છે ને, એમ બાપને એવી ચિંતા હોય. એટલે એનો એ જવાબ તૈયાર રાખે છે. નંદ બાબા આપને શું લાગે છે? હું એકલો જવાનો? શ્રી દામાદ સંગ સખા સબ અરુ હલધર સંગ લઈ હો. નંદ બાબા યશોદાજીને કહે છે, નંદ બાબા નહીં, પણ જવાબ નંદ બાબાને આપવાનો. હું એકલો જવાનો તમને એવું લાગે છે? શ્રીદામા, મનસુખો, બિલ્વ મંગલ, મધુ મંગલ, અર્જુન, તોપ આ બધાને લઈ જવાનો. અને પાછો મારું ધ્યાન રાખવા માટે તો હું હરું હલધર. હલધર એટલે દાઉ ભૈયાને પણ લઈ જવાનો. હવે બોલો, દાઉ ભૈયા મને કામ કરવા દે? નંદ બાબા કે એ વાત બરાબર. હવે બોલો, કઈ ચિંતા બીજી કોઈ છે? યશોદાજી કે લાલા, તને તો થાક કેટલો લાગી જાય છે, તને ગરમી કેટલી લાગે છે. હે તું હવે આવા થાક લાગે, તારા ચરણ કોણ દબાવશે? તને ગરમી લાગશે, તું આવી રીતે તડકામાં રખડીશ, મને બહુ ચિંતા છે.
બંસી બટકી. મૈયા હું તો બંસી બટની છૈયામાં બેસવાનો અને ત્યાં બે જણની જોડે મારા ચરણ દબડાવીશ. હવે તો ચિંતા ના કર, મને જવા દે. બંને જણાએ ડિસ્કસ કર્યું. બહુ સરસ કીર્તન, અત્યારે આખું કીર્તન ગાતો નથી, આપને બે ત્રણ પંક્તિ જ સંભળાવી. અને પછી એને કહે છે કે જાઓ. રજા જેવી આપી ને એટલે કનૈયા અમારા ગોપાષ્ટમીના દિવસે પ્રથમ ગોચારણ ચલે કનાઈ તૈયાર. અને એ દિવસે ગાયો પણ ડિસ્કશનમાં ભાગ લેતી હતી હો, કે આજે શું હા પડે છે કે ના પડે છે. જો હા પડે ને તો ગાયો નાચે. અને એટલે જેવી નંદ બાબા એની યશોદાજીએ હા પાડી ને કે હા લાલા તું આજે જજે. તમને કદાચ આપ લોકોને ખ્યાલ હશે કે નહીં હોય કે અમારા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર ગોપાષ્ટમીને દિવસે ગાયોને પણ સજાવવામાં આવે છે અને ગાયોને ખીલાઈને નચાવવામાં આવે છે. ગાયોને ગુગરીઓ, સુંદર માલાઓ, મોરપંખ, કેસરના થાપા, કેમ કે ગાયો પ્રસન્ન થઈ ગઈ. અત્યાર સુધી અમને દુનિયાના મોટા મોટા ગોવાળિયાઓ ચરાવતા, પણ આજે સ્વયં જગદીશ્વર જેના માટે મેં ભૂતલ પર પધાર્યા હતા. વિચાર તો કરો. અને હવે ગાયો પણ તૈયાર થઈને ભગવાન પધાર્યા ને પછી પહેલે દિવસે છોકરો સ્કૂલ જઈ આવે એટલે સ્કૂલે જઈને આપણા લૌકિકમાં એટલે મા બાપ પૂછે ને કેવો રહ્યો બેટા સ્કૂલ નો દિવસ આજે, બરાબર ભણવાની મજા આવી, સાહેબ તને કઈ લડ્યા હતા, કેવું હતું? એમ યશોદાજી ને નંદ બાબા પૂછે ને એ પહેલા જ ઠાકોરજી તો આવતાની સાથે જેવું યશોદાજીએ પૂછ્યું ને લાલા કેમ હતું, નંદ બાબાએ પૂછ્યું ને કાના મજા આવી, અને તરત અમારા ઠાકોરજી કે છે મૈયા પૂછ મૈયારી મેં કેસી ગાય ચરાઈ. તને ખબર છે માં આજે કેવી ગાય ચરાઈ? અરે તું મારી તો ગાય ચરાવવાની સ્ટાઇલ જ અનોખી છે. મૈયા કે રવા દે મોટા ભણગા નહીં મૂકતો હો. નંદ બાબાએ કીધું. મૈયા આવું ના બોલે. મૈયા કે હે એમ? તો નંદ બાબા કે રવા દે એમ તો એક દિવસમાં ગાય ચરાવતા આવડી જાય. તો કે તમે નાઉ ભૈયાને પૂછો, કુંવરિયાઓને ગ્વાલપાલોને પૂછો, હે ને તો હે ને મનસુખા. કેવી અદ્ભુત લીલા. આમાં ભગવાન પોતાના ભક્તોનો અને પોતાના વત્સપાલ થવાનો યશ વિસ્તારી રહ્યા છે. એટલે યશ ગુણનું આપણે એમાં ચરિત્ર વર્ણન જોયું. પછી બ્રજાંગના વૃંદ સદા વિહારી, જેની અંદર ભગવાન અલૌકિક રીતે એ સર્વત્ર બ્રજાંગનાઓની અંદર જ પોતે બિરાજમાન થઈ અને ગોપીજનોના હૃદયમાં, ગોપીજનોના સન્મુખ બિરાજમાન થઈ એમને આનંદિત કરે છે. અને આ જ ભગવાનનો શ્રી ગુણ છે. કયો? જેનું વર્ણન મેં એ વખતે પણ કર્યું હતું કે શ્રીઓ હિ પરમાકાષ્ઠા સેવકા યદિ તાદૃશા. શિષ્યની ગુરુની શોભા શેમાં? ભગવાનની શોભા શેમાં? સ્વામીની શોભા શેમાં? તો કે ગુરુની શોભા એમાં ચાંદીના છડી છત્રથી ગુરુની શોભા નથી હો. 5 જણા 5-10 ગાડીઓ લઈને ફરે એમાં ગુરુની શોભા નથી. પણ ગુરુની શોભા એટલે અમારા જગતગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ એ એવા ગુરુની શોભા તો કે વિષ્ણુના છીપા જેવા એક સેવક કે જે કાશીના વિદ્વાનોને પરાસ્ત કરીને બારણેથી પાછા મોકલી દે. છીપ કામ કરનારા જે કોઈ ઉદ્ભટ સંસ્કૃતના કાંડ પંડિત કે વેદ વેદાંતના જાણકાર નથી, માત્ર ગુરુ ચરણોની સેવા કરી અને ગુરુના પાસે રહ્યા છે. બસ આટલું ગુરુની સન્નિધિનો પ્રતાપ બતાવું છું. અને આજે એ વાતને હું પણ મારા દમખમ સાથે કહી શકું છું કે ગુરુની સન્નિધિ, ગુરુની ચરણ સેવા કે ગુરુની પાસે રહેવા માત્રથી જ આજે જે કંઈ પણ આજે હું આ કંઈ પણ બોલવાને સમર્થશાલી છું કે ગ્રંથો સમજવાને કે સમજાવવાને યત્કિંચિત પણ અધિકારી છું, તો એ માત્ર ગુરુ કૃપા જ છે. અને માટે હું તો હરેક સમય હંમેશ હરેકને કહું છું કે આપણા અંદર જ્યાં સુધી ગુરુ ભક્તિ સિદ્ધ થતી નથી, આમ પણ પુષ્ટિ ભક્તિ માર્ગમાં પહેલા તો ગુરુ ભક્તિ જ સિદ્ધ આપણું પ્રથમ સોપાન છે. જ્યારે અમારા ગુરુજીએ સાધના સોપાન નામની પુસ્તક લખી અને 2001 ની અંદર મહુવાની અંદર સાધના સોપાનની શિબિર કરેલી. તે વખતે પહેલી શિબિર મહુવામાં કરેલી સાધના સોપાનની, અને તે વખતે બહુ સરસ રીતે ગુરુજી આ વાત સમજાવી હતી કે પુષ્ટિ ભક્તિ માર્ગનું પ્રથમ સોપાન જ ગુરુની સિદ્ધિ છે, પછી જ ઈશ્વર સિદ્ધિ છે. અને એટલે આપણા ત્યાં સુરદાસજીએ પણ પોતાના અંતિમ સમયમાં લીલામાં પધારતી વખતે આપણને બધાને આ જ ઉપદેશ આપ્યો. શું? રઢયિન ચરણન કેરો ભરોસો
દ્રઢહીન ચરણ કેરો. યાદ રાખજો, તમે ગમે તેટલા શાસ્ત્રોનું અધ્યયન કરી લો, ગમે તે કરો, પણ તમારો એકાશ્રય ગુરુચરણોની અંદર, જગતગુરુ મહાપ્રભુ ભગવાન શ્રી વલ્લભ વિઠ્ઠલ ગોપીનાથના ચરણારવિંદની અંદર જો દ્રઢ આશ્રય સિદ્ધ નથી, તો યાદ રાખજો કે એ બધું વૃથા છે. કેમ? સાધન ઓર નાહિયા કલી મેં, કળિયુગમાં બીજું કોઈ સાધન જ નથી આ ભવ પાર કરવાનું. પૈસાથી પાર નહીં થાય, જપ તપ પાર નહીં થાય, હોમ હવનથી પાર નહીં થાય. પાર તો એક જ રીતે થશે, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન, શ્રી વલ્લભના નખચંદ્રોનો આશ્રય. એ જ તમારા જીવનનો, એ આ જ જીવન નહીં, આ જીવનની પેલે પારના તમ અંધકારનું પણ નિવર્તન કરનાર છે. અને એટલે ભગવાનનો ભક્તો સાથે રમણ, એ જ શ્રી ગુણ જોયો. અને પછી અંગૈર ગૃહાગાર તમોપી હારી, જેની અંદર હું હમણાં જ બતાવી ગયો કે આપણા બધાનું તમ હરનારા કઈ રીતે, તો કે ભગવાને જે ગોચારણ લીલામાં જે વત્સ દોષ ઇત્યાદિ નિવૃત્ત કર્યા છે, જેનું બહુ સુંદર વર્ણન શ્રીમતી સુબોધિનીજીમાં અને સુબોધિનીજી કરતા પણ શ્રીમતી ટિપ્પણીજીમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણે કર્યું છે. અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ અહીંયા ટિપ્પણીજીમાં કરે છે, અનિશ્વરસ્યૈવ કર્મ વત્સચારણમ નિર્દોષ બુદ્ધ્યા ભક્ત સંગ કાર્યો નતુ અન્યથા ઇતિ જ્ઞાપિતમ. એટલે ભગવાને વાછરડાઓ ચરાવ્યા, નાના નાના ગાયોના સ્વરૂપોને ચરાવ્યા, એની અંદર વત્સાસુર નામના એક અસુરને પણ માર્યો. અને મારતી વખતે એ વાત બતાવ્યું કે ઈશ્વરથી વાછરડા ના ચરાવાય. ભગવાન કઈ ગાય ભેંસ બકરીઓ ચરાવે? તો એ નહીં, પણ આ વત્સ રૂપી અસુર છે, અને આ ગાયોનું સ્વરૂપ શું છે એ બધું બતાવવા માટે, અને પોતાના નિજજનો જે વ્રજભક્તો છે એમની અંદર આ દોષ બુદ્ધિ મટી જાય એ બતાવવા માટે ભગવાને વત્સાસુરનો ઉદ્ધાર કરી અને ભક્તોની અંદર, યાદ રાખજો, ભક્તોની અંદર આવેલો જે ધર્મના દંભ પાખંડ રૂપ અસુર વત્સાસુર, યાદ રાખજો, આ વત્સાસુર આપણામાં પણ આવે છે અને વૃંદાવનમાં જ આવે છે. હો, જ્યાં સુધી ભગવાન વૃંદાવનમાં પ્રવેશ નથી કરતા ત્યાં સુધી વત્સાસુર નથી આવતો. અને આ વત્સાસુર કેમ આવે છે? તમ વત્સ રૂપિણમ, વત્સ એટલે વાછરડાનું રૂપ લઈને આવ્યો, એટલે રાક્ષસ ધર્મનો આંચળો ઓઢીને આવે છે. અને એટલે ભગવાન એ બતાવી રહ્યા છે, અને બતાવી અને ભગવાને ગોપી ગોવાળિયાઓને પણ દોષ ન લાગે એ દોષની દૂરીકરણ કરવા માટે ભગવાને વત્સાસુરને માર્યો. કેમ? તો કે વત્સાસુરે ભગવદીઓમાં પ્રવેશ કર્યો. કઈ રીતે? તો મેં તમને હમણાં બતાવ્યું તેમ કે આપણી અંદર આપણે ઘણી વખતે સેવા ભક્તિ કરતા તો હોઈએ, પણ પાખંડ રૂપ ક્યારે થઈ જતી હોય. એટલે અમારા ગુરુજી બહુ સરસ એક્ઝામ્પલ આપતા, હું તમને એ જ એક્ઝામ્પલ આપીશ, બીજું કોઈ એક્ઝામ્પલ નહીં આપું. અમારા ગુરુજી કહેતા કે તમારે જોવું હોય ને કે આપણી ભક્તિ પાખંડ રૂપ કે દંભ રૂપ ક્યારે બની જાય છે, તો તમારે જોવાનું, તમે જયારે એકલા એકલા સેવા કરતા હો ત્યારે, અને બે ચાર જણા તમારી સેવાના સમયે ત્યાં આવી પહોંચ્યા હોય, સેવા દર્શન કરતા હોય, ત્યારે તમારી એ બંને વખતે થનારી સેવામાં અંતર આવે છે. જેમ તમે એકલા એકલા કરતા હો તો ફટાફટ શીશફૂલ ધર્યું ને આ માળાજી ધરીને, આજે તો 2 માળા ધરી, તો આજ તો ઠાકોરજી, આજે તો ઠાકોરજી બહુ ભાવના ભૂખ્યા, એમ કરીને મને સમય નથી ને એમ કરીને ફટાફટ સેવા પહોંચી, અને કીર્તન પણ જેમ તેમ ફટાફટ પહોંચી લીધા કે કઈ નહીં, આજે વાંધો નહીં, આમ નહીં. પણ 4-5 જણા દર્શન કરવા આવ્યા છે કે સેવાના સમયે તમારા ઘરે આવ્યા છે, ને એમાં પાછો કોઈ મોટો કોઈ ધર્મગુરુ કે એવો કોઈ વ્યક્તિ આવ્યો છે, ધર્મનો જાણકાર, સેવાનો જાણકાર. હવે થાય શું ખબર છે? એ વખતે જયારે તમે ઠાકોરજીને પ્રભુ બહુ, આપણો ટર્ન બદલાઈ જાય. અમારા ગુરુજી કે તમારે કેમેરો લગાવી નાખો કે તમે એકલા સેવા, કેમ કે તમે માનશો નહીં, એટલે તમે એકલા સેવા કરો. કોઈ આવે એટલે આજે તો હું હીરાના હાર ધરું, પ્રભુ આજે બહુ પ્રસન્ન છે. પછી પાછા જે દર્શન કરતું એને કે જોજો મારા ઠાકોરજીને કઈ શ્રમ તો નથી ને, તમને બધું એટલે શા માટે ભાઈ? તને તારો ઠાકોરજી તને નથી કેતો, તે બહારથી આવેલા કોઈ અચાનક હમણાં આજે આવેલા કેવા? પણ આ ભાવ જ બતાવે છે કે ક્યાંક અંદર બીજાને દેખાડવાના ભાવથી થતી સેવા છે, અને આ બીજાને દેખાડવામાં થનારી સેવા જ દંભ પાખંડ રૂપ છે. યાદ રાખજો, કેમ કે સેવા
એ પ્રિયા પ્રીતમનો વિષય છે. અને પ્રિયા પ્રીતમનો વિષય જેમ કે શ્રી મહાપ્રભુજી એને ઐકાંતિક ભક્તિ કે છે. અને ઐકાંતિક ભક્તિ એટલે જેમ એક પ્રેમી કે પ્રેમિકા, એક પતિ પત્ની જ્યારે પોતે અત્યંત સ્નેહના બંધનમાં બંધાયેલા હોય ત્યારે એ એકાંતમાં હોય કે ગામના ચોરે બેઠા હોય, તો આપણે આપણા ઠાકોરજીને કઈ રીતે સ્નેહ કરીએ છીએ, હું એને કઈ રીતે લાડ લડાવું છું, એ મને કેમ પ્રેમ કરવા માટે પ્રેરે છે, એ મારો પ્રેમ કેમ સ્વીકારે છે, એ મારે શું ગામને બતાવવાનો હોય? અને જે લોકો પોતાની સેવાનો પ્રકાર ગામને બતાવી રહ્યા છે, યાદ રાખજો, એ બતાવવું એ જ દંભાદિ. દંભ, ક્યાંક લોભ. કયો લોભ? તો કે લોકો મને ભગવદીય માને. ઓ ભ કે દંભ કયો? તો કે જોયું કેવડો મોટો ભગવદીય છું. મને તો પ્રભુ વાતો કરે છે. આ બધા ક્યાંક ના ક્યાંક કોઈક વિષયો આપણા અંદર મોજૂદ ગુપ્ત રૂપે સબકોન્શિયસ માઇન્ડમાં હોય ત્યારે જ આવા વિચાર આવે. નહીં તો સેવાય પ્રદર્શનનો વિષય હોઈ શકે જ નહીં. ત્યારે અત્યારે વધારે એની ચર્ચા ન કરતા આપણે એ નામની અંદર જોઈએ ત્યારે આપણી અંદર વત્સાસુર આવે ને ભગવાને દૂર કર્યું. અને માટે એક બીજી વાત પણ એની અંદર ટિપ્પણીજીમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપણને સમજાવતા કે છે કે યાદ રાખજો, વત્સાસુરની બુદ્ધિ દુષ્ટ હતી અને એટલે એને ફલ સ્વરૂપ એને સ્વરૂપનો નાશ કર્યો. અને એટલે આપણને પણ એક વાત કહેવામાં આવે છે કે તમે કોઈ ભગવદીયનો કે ગુરુજનોનો સંગ કરો, તમે કોઈ ગુરુના ઘરે જાઓ, કોઈ પરમ ભગવદીયની પાસે જાઓ કે ક્યાંક કોઈ એવા સત્પુરુષની પાસે રહો, તો તમારી બુદ્ધિ નિર્દોષ હોવી જોઈએ, દોષ દર્શનની ન હોવી જોઈએ. એમના દોષ જોવાની કે એમની અંદર દોષ પેદા કરવા વાળી પણ વૃત્તિ ન હોવી જોઈએ. નહીં તો યાદ રાખજો કે એ વૃત્તિથી તમારી અંદર અજ્ઞાન અને તમારી અંદર જ દોષ ઉત્પન્ન થઈ અને જેમ વત્સાસુર એ ભગવદ સ્નેહને ન પામી શક્યો એમ આપણે પણ ભગવદ સ્નેહને નહીં પામી શકીએ. એની અંદર ભગવાને ભક્તોની અંદર જ્ઞાન પ્રગટ કર્યું, એ જ્ઞાન ગુણ છે. ત્યારબાદ ક્રીડા રસાવેશ તમોભિસારી, એની અંદર ભગવાને અનેક પ્રકારની ક્રીડાઓ કરી છે અને તમો ગુણનો નાશ કર્યો. કઈ અનેક પ્રકારની ક્રીડાઓ? તો જેનું વર્ણન ભાગવતજીના 11મા અધ્યાયની અંદર આપણને મળે છે કે ભગવાન શું શું કરે છે. તો કે બહુ સુંદર અહીંયા શ્લોક છે અને એ શ્લોક કેવો છે? તો કે ભગવાન નાની અમથી લીલાઓ નહીં કરતા, પણ વયસ્ય કૃષ્ણ મલયોર જિઘાંસુર દૈત્ય આગમત, અને એ વત્સ રૂપી ને મારીને ભગવાને કયા પ્રકારની લીલા કરી છે? આપણે હમણાં જોયું તેમ તો કે છે કૃષ્ણમ મહામકગ્રસ્તમ દૃષ્ટવા રામાદયોર્ભકા બભૂરિન્દ્રિયાણીવ વિના પ્રાણમ વિચેતસ. અને એને માર્યા પછી ભગવાને નાની નાની અનેક પ્રકારની લીલાઓ કરી. કઈ? તો કે ક્યારેક ભગવાન વાંદરા જેવી લીલા કરે છે, ક્યારેક પશ્યત્સુ બાલેષુ દદાર લીલયા મુદાવહો વિગણવત્તિવૌ કસામ તદા બકારીમ સુરલોકવાસીન સમા કિરણ નંદ મલ્લિકા દેવી. એમ કરીને અનેક પ્રકારની લીલાઓ ભગવાનની બતાવવામાં આવી છે કે ક્યારેક ભગવાન માકડા જેવી લીલા કરે, ક્યારેક ભગવાન વાંદરા જેવી લીલા કરે, ક્યારેક ભગવાન અમારા ગુરુવર્ય આજ્ઞા કરતા ક્યારેક ગોપીજનો પકડવા માટે ઊભી હોય ને કે આજે તો આને પકડી જ લઈશ, આજે મારા ઘરમાં એને દહીં ચોરી કરવા આવવા દે, દૂધ ચોરી કરવા આવવા દે, એટલે પકડીને ઊભી હોય ને ભગવાનને પોતે જ ખબર પડી જાય. એટલે ભગવાન શું કરતા? તો કે આજે ક્વચિત મરકટ લીલયા. એમ મરકટ લીલયા એટલે ભગવાન શું કરે છે મરકટ લીલાના ચક્કરમાં? તો કે ભગવાન મરકટોત્પ્લવનાદિભી. વાંદરો શું કરે? સીધો ચાલે નોર્મલ માણસની જેમ, એક ડાળી ઉપરથી બીજી ડાળી, એમ ભગવાન છલાંગ મારીને એનું ઘર ઓળંગીને બીજી ના કરે. પેલી સવારથી સાંજ સુધી ભગવાનની રાહ જોતી રહે, હમણાં આવશે હમણાં આવશે. ક્યારેક પેલી કે અચ્છા ધાબા ઉપર ગયો હતો ને, આજે હું ધાબા ઉપર ચડી જઈશ. તો ક્યારેક મંડુક લીલયા, નાના નાના કૂદકા મારીને એના બારના બારી આગળથી નીકળી જાય, પેલી આખી બપોર ધાબા ઉપર ઊભી રહે. આવી અનેક પ્રકારની લીલાઓ ભગવાને કરી અને એ લીલાઓ કરી અને ભગવાને આપણને વૈરાગ્ય ગુણ પ્રગટ કર્યો. એટલે જે જે ભાવોના વ્રજવાસીઓ કે ગોકુલવાલાઓ જે જે અધિકારી હતા તેમને તે પ્રકારની લીલાનો વિહાર કરીને તે પ્રકારે એમને આનંદનું દાન કર્યું. આ આપણે લીલાઓ
પ્રમાણ પ્રકરણની લીલાઓ જોઈ. અને હવે જે ત્રીજો શ્લોક છે એનું હું ગાન કરી લઉં છું. એ પ્રમેય પ્રકરણની લીલા છે, પણ સમયાભાવથી હું સમય પર પૂર્ણ કરીશ, એટલે વર્ણન આવતા શનિવારે કરીશ. ખાલી ગાન શ્લોકનું કરી લઈએ છીએ. વેણુ સ્વનાનંદિત પન્નગાન રસાતલા નૃત્ય પદ પ્રચારી ક્રીડન્વયસ્યાકૃતિ દૈત્ય મારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. આ ત્રીજા શ્લોકના જે નામો છે એ પ્રમેય પ્રકરણની અંદર ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી ઇત્યાદિ ભગવાનના ગુણો, એ પ્રમેય રૂપી ધર્મીના ગુણો, એ હવે આપણે આવતા શનિવારે જોશું.